લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરશું સુરતથી મહત્વના અને મોટા સમાચાર જે અંતર્ગત સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી ચૂકી છે। મેટ્રોની કામગીરી દરમિયાન એક દુર્ઘટના બનવા પામી છે। આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે, જેમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘટનાને અંજામ નાના વરાછામાં મેટ્રોની ક્રેન તૂટી પડી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી ચૂકી છે અને ફરી તેના પર એક વખત સવાલ ઊભા થયા છે। નાના વરાછાની સ્થિત ચીકુવાડી નજીકનો આ આખો બનાવ જે સામે આવી રહ્યો છે, જેના સીસીટીવી સામે આવી રહ્યા છે। ક્રેન એક મકાન પર તૂટી પડતાની સાથે જ મકાનને મોટા પાયે નુકસાન પણ થયો છે। તો સુરતમાં મેટ્રોની કામગીરી થોડા દિવસ પહેલા જ વિવાદમાં આવી હતી અને ત્યારબાદ ફરી એક વખત તે વિવાદમાં આવી ચૂકી છે, જે અંતર્ગત મેટ્રોની કામગીરી દરમિયાન એક ઘટનાને અંજામ મળ્યું, જેમાં એક મકાન પર ક્રેન પડતાની સાથે જ ઘટનાને અંજામ મળ્યો। નાના વરાછામાં મેટ્રોની ક્રેન તૂટી હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે અને એ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે। નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીકનો આ સમગ્ર બનાવ છે જે અત્યારે સામે આવી રહ્યો છે। આ સૌથી મોટા સમાચાર જે કહી શકાય છે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ફરી એક વખત મેટ્રોની કામગીરી પર સવાલો ઊભા થયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાબિયા જોડાઈ ચૂક્યા છે। રાબિયા, જે પ્રમાણે સુરતથી આ સમાચાર મળ્યા છે, ફરી એક વખત મેટ્રોની કામગીરી વિવાદમાં આવી છે, શું છે ત્યાંની જાણકારી અને ત્યાંની હાલની પરિસ્થિતિ? જી, લાગે છે સંપર્ક તૂટી ગયો છે। મેટ્રોની કામગીરી ફરી એક વખત સુરતની અંદર વિવાદમાં આવી છે। નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીકનો આ સમગ્ર બનાવ છે, આ કિસ્સો છે તે અત્યારે પ્રકાશમાં આવી રહ્યો છે। ક્રેન એક સ્થિત મકાન પર તૂટી પડતાની સાથે જ મકાનને નુકસાન થવા પામ્યું છે। સુરતમાં ફરી એક વખત આ મેટ્રોની કામગીરી વિવાદમાં આવી છે। થોડા જ દિવસો પહેલા મેટ્રોની કામગીરી વિવાદમાં આવી ચૂકી હતી, ત્યારબાદ આ બીજો બનાવ છે જે અંતર્ગત ક્રેન જ નીચે પડી ચૂકી છે। મેટ્રોની કામગીરી દરમિયાન આ ઘટનાને અંજામ મળ્યો છે। નાના વરાછાની અંદર આ સમગ્ર બનાવ બન્યો છે, જે અંતર્ગત મેટ્રોની ક્રેન તૂટી પડ્યા હોવાના તસવીરો સામે આવી છે, દ્રશ્યો સર્જાયા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા રાબિયા આપી રહ્યા છે। રાબિયા, મેટ્રોની કામગીરી સુરતની અંદર ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ તસવીરો અત્યારે સામે આવી રહી છે, શું છે ત્યાંની પરિસ્થિતિ? સુરતનો જે નાના વરાછા વિસ્તાર કહી શકાય છે, આ નાના વરાછા વિસ્તારની અંદર મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને આ મેટ્રોની જે કામગીરી છે એ દરમિયાન એક ક્રેન જે છે એક ઘર પર પડી ગઈ હતી। સ્પષ્ટ જોઈ શકાય છે કે મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી છે। જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર રાબિયા। સુરતથી આ જાણકારી મળી રહી છે। સુરતથી આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી ચૂકી છે। ક્રેન એક મકાન પર તૂટી પડતાની સાથે જ મકાનને મોટા પાયે નુકસાન થયા હોવાની અહીં જે તસવીરો છે તે સાબિતી આપી રહી છે।